નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઘણા અગત્યના વિષયની ચર્ચા કરવાની છે, જેમાં મારી સાથે મારા સિનિયર પ્રોફેસર એમ.એન. ભાષા સાહેબ છે. સૌપ્રથમ આપને નવા વર્ષની શુભકામનાઓ. નવું વર્ષ આપને યશસ્વી, ફળદાયી અને સારા માર્ક સાથે તમે સફળતા પ્રાપ્ત કરો તેવી અમારે બંનેની શુભકામનાઓ આપ સૌને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિધિશાસ્ત્ર, જેને લીગલ થિયરી કહેવામાં આવે છે અને લેટિન ભાષામાં જ્યુરિસ્પ્રુડન્સ કહેવામાં આવે છે. એ વિધિશાસ્ત્ર એ શબ્દ જ્યુરિસ્પ્રુડન્સથી ઉતરી આવેલો છે. જ્યુરિસ્પ્રુડન્સ એ લેટિન શબ્દ છે, જેને આપણે બે ભાગ પાડતા, જ્યુરિસ્ટ અને પ્રુડન્સિયા. જ્યુરિસ એટલે કાયદો અને પ્રુડન્સિયા એટલે જ્ઞાન, એટલે કાયદાનું જ્ઞાન, એમ જ્યુરિસ્પ્રુડન્સનો અર્થ થાય. તો જ્યુરિસ્પ્રુડન્સનો વિષય, વિધિશાસ્ત્રનો વિષય એ ઘણો અગત્યનો વિષય છે, જેને કોઈ કાયદાના નિયમો સાથે લેવા દેવા નથી હોતું, પરંતુ એ કાયદાનું વિજ્ઞાન છે. અને સામંત નામના વિધિશાસ્ત્રીએ કીધેલું છે કે જો આપણે વિજ્ઞાન માટે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન એ શબ્દ વાપરતા હોઈએ, તો વિધિશાસ્ત્ર માટે પણ આપણે વિધિનું વિજ્ઞાન અથવા વિધિશાસ્ત્ર એ શબ્દ વાપરવો એ જ ઉચિત છે. કારણ કે વિધિશાસ્ત્રમાં કાયદાના સિદ્ધાંતોનું, કાયદાના નિયમોનું ભાવાત્મક રીતે, વિશ્લેષણાત્મક રીતે અને વૈચારિક રીતે તેનો એક અભ્યાસ કરવામાં આવતો હોય છે. અને એટલા માટે જ વિધિશાસ્ત્ર વિષયની ખૂબ જ અગત્યતા થઈ પડે છે. આ વિધિશાસ્ત્ર એ તમામ માટે અગત્યનો વિષય છે. એ માત્ર જે ભણાવે છે એ શિક્ષક ગણ માટે જ અગત્યનું નથી, કે એ માત્ર વિદ્યાર્થીઓ માટે પણ એ અગત્યનું નથી, પરંતુ જે સમાજમાં ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવે, સેવા આપે છે, તેમના માટે પણ એ અગત્યનું છે. કાયદા બનાવનારી સંસ્થા, જેમ કે ભારતમાં પાર્લામેન્ટ છે, રાજ્યોમાં વિધાનસભાઓ છે, તો એ ધારાગૃહોને પણ કાયદા બનાવવામાં એ ઘણું મોટું માર્ગદર્શન પૂરું પાડતો હોય છે. કાયદો વિષય છે એટલે જ તેની અગત્યતા છે. વિદ્યાર્થી માટે જ્યારે વિધિશાસ્ત્રનો અગત્ય રીતે એનો અભ્યાસ કર્યો હશે, તો ચોક્કસ રીતે એને બીજા અન્ય કાયદાના વિષયો છે, જેમ કે અપકૃત્યનો કાયદો છે, કરારનો કાયદો છે, મિલકત હસ્તાંતરનો કાયદો છે, ફેમિલી લોના કાયદો છે, તો એ તમામ એને ઘણું સરળ બની જશે. કારણ કે એને વિશ્લેષણમાં કોઈ પણ બાબતે તારવામાં આવે તો કન્સેપ્ટ, એનો ખ્યાલ ખૂબ જ સારો થઈ જતો હોય છે. અને ધારાગૃહોને પણ જો આ વિધિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો કાયદા બનાવવામાં ખૂબ જ સરળતા થઈ જશે. એ કાયદાઓ પબ્લિકને, લોકોને અને તેના અમલ કરનારને સરળ બની જશે. અને ચોક્કસ ન્યાયાધીશોને પણ એ વિષય ઘણો અગત્યનો છે. જ્યારે ચુકાદામાં વિષયમાં લઈને કે જ્યારે હકીકતના કોઈ પ્રશ્ન અદાલત સમક્ષ આવ્યા હોય અને તેને કાયદાના વર્તુળમાં લઈને, કાયદાના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને જ્યારે એ હકીકતના અટપટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું હોય, ત્યારે જ્યુરિસ્પ્રુડન્સ એ ખૂબ જ ઉપયોગી ન્યાયાધીશોને પણ થતું હોય છે. એટલે કે વિધિશાસ્ત્ર એ રીતે ન્યાયાધીશોને પણ ઉપયોગી છે. તો પ્રશ્ન થાય કે વિધિશાસ્ત્ર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વિધિશાસ્ત્રમાં કોઈ પણ કાયદાના નિયમો હોય, કાયદાના સિદ્ધાંતો હોય, તેનો વિશ્લેષણાત્મક રીતે, ભાવનાત્મક રીતે અને વૈચારિક રીતે તેનો અભ્યાસ કરવામાં આવે છે, તેની છણાવટ કરવામાં આવતી હોય છે.
સામાન્ય કાયદાથી એ રીતે અલગ પડે છે. સામાન્ય કાયદામાં તો વ્યક્તિના અધિકારો, વ્યક્તિની ફરજો કે વ્યક્તિના વિશિષ્ટ અધિકારો કે વ્યક્તિની વિશિષ્ટ ફરજો એ નક્કી કરવામાં આવતી હોય છે. પણ અધિકાર કે વિશિષ્ટ અધિકારો, ફરજ કે વિશિષ્ટ ફરજોનું સ્વરૂપ કેવું હોય, કઈ રીતની ફરજ હોય, ફરજની શું વ્યાખ્યા હોઈ શકે, અધિકારની શું વ્યાખ્યા હોઈ શકે, તે અંગે ઘણો ઝીણવટ અભ્યાસ કરવામાં આવતો હોય છે અને એટલા માટે જ આ વિષય ઘણો ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિધિશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. એ વિધિશાસ્ત્ર એ કોઈ પાર્લામેન્ટે કે કોઈ સંસદે પસાર કરેલો કાયદો નથી, પરંતુ વિધિશાસ્ત્ર એ કાયદાનું શાસ્ત્ર છે, કાયદાનું વિજ્ઞાન છે અને એ દરેક ન્યાયની પદ્ધતિમાં, એ લોકશાહીથી વરેલી કોઈ સંસ્થા હોય કે કોઈ દેશ હોય, કોઈ સમાજવાદથી વરેલી સંસ્થા કે દેશ હોય, કોઈ સામ્યવાદથી વરેલી સંસ્થા કે દેશ હોય, ઇવન ધો કોઈ સરમુખત્યારશાહીથી વરેલો કોઈ દેશ હોય કે રાજ્યો હોય, તેને પણ દ્રષ્ટિમાં રાખીને વિધિશાસ્ત્રનો અભ્યાસ, તેની કાયદાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને, કાયદાના નિયમોને ધ્યાનમાં રાખીને, કાયદાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વિધિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. અને દરેક યુગના વિધિશાસ્ત્રીઓએ કાયદાની અલગ અલગ વ્યાખ્યા આપેલી છે અથવા તો કાયદાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વિધિશાસ્ત્રનો વિષય એ કોઈ સંસ્થાએ બહાર પાડેલો કાયદો નથી અથવા તો કોઈ એનું કોઈ ઉદ્ભવ સ્થાન નથી. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ કાયદો હોય એ આપણે કરારના કાયદાની વાત કરતા હોઈએ, કે આપણે અપકૃત્યના કાયદાની વાત કરતા હોઈએ, કે આપણે મિલકત હસ્તાંતરના કાયદાની વાત કરતા હોઈએ, કે આપણે ભારતીય બંધારણની વાત કરતા હોઈએ, આ તમામ કાયદાઓનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન હોય છે. અને કોઈ પણ કાયદો હોય એ કાયદાનું કોઈ એક ઉદ્ભવ સ્થાન ન હોઈ શકે, પરંતુ અલગ અલગ પ્રકારના વિધિશાસ્ત્રમાં ઉદ્ભવ સ્થાનો માન્ય રાખવામાં આવેલા છે. જેવા કે લેજિસ્લેશનનો પણ એક અગત્યનો ઉદ્ભવ સ્થાન છે, તેમાંથી કાયદો પસાર કરવામાં આવતો હોય છે, ત્યાંથી કાયદો આવતો હોય છે. એટલે કે સંસદ અને ધારાગૃહો, વિધાન ગૃહો, એને આપણે લેજિસ્લેશન વિધિ વિધાન કહીએ છીએ. અને રાજ્ય દ્વારા જે કોઈ કાયદાઓ કે નિયમો બનાવવામાં આવે છે તેને સામાન્ય રીતે આપણે વિધિ વિધાન કહીએ છીએ. તો આમ કોઈ પણ કાયદાનો મુખ્ય જો ઉદ્ભવ સ્થાન હોય અને તો છે લેજિસ્લેશન, વિધિ વિધાન. બીજું ઉદ્ભવ સ્થાન છે ન્યાયિક નિર્ણયો. ઘણું અગત્યનું ઉદ્ભવ સ્થાન છે. કારણ કે જ્યારથી આપણે કલ્યાણ રાજ્યની ભાવનાનો સ્વીકાર કરેલો છે, વેલફેર સ્ટેટનો કન્સેપ્ટ દુનિયાના તમામ દેશો સ્વીકારેલો છે, તો એવા સંજોગોમાં રાજ્યનું ભારણ વધી ગયું છે, રાજ્યનું કાર્યક્ષેત્રો વિસ્તાર થયા છે અને તેને લઈને ઘણા બધા નિયમો, કાયદાઓ બનાવવાની જરૂરત ઉત્પન્ન થઈ છે. અને આટલા બધા કાયદાઓ, આટલા બધા નિયમો જ્યારે બનાવતા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમાં કોઈ ક્ષતિ રહી જતી હોય છે, એમાં કોઈ ખામી રહી જતી હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે એ બાબતનો પ્રશ્ન અદાલત સમક્ષ આવે છે, તો અદાલત એ કુદરતીના સિદ્ધાંતો અથવા વિધિશાસ્ત્રના સિદ્ધાંતો અથવા હકીકતોને ધ્યાનમાં રાખીને જે વિધાન ગૃહોથી કાયદામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય, તો એને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અને એક નવા જ પ્રકારનો સિદ્ધાંત આપે છે, નિયમ આપે છે, જેને આપણે પૂર્વ નિર્ણય તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજ શાસનકાળ દરમિયાન પ્રિવી કાઉન્સિલના જે ચુકાદાઓ હતા
એને આખરી ગણવામાં આવતું હતું અને એ લો ઓફ ધ લેન્ડ ગણવામાં આવતું હતું. અને એની જે અધીનસ્થ અદાલતો છે એ હાઈકોર્ટ્સ હોય કે જિલ્લા અદાલત હોય કે મ્યુનિસિપલની અદાલત હોય, તે તમામને એના નિયમો બંધન કરતા હતા. ભારત આઝાદ થયા પછી ભારત માટે પોતાનું બંધારણ છે અને ભારતના બંધારણમાં જુદી જુદી ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે, જુદી જુદી ન્યાયિક અદાલતની જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં મ્યુનિસિપલની કોર્ટ, સિવિલ જજ જુનિયર ડિવિઝનથી માંડીને સિવિલ જજ જુનિયર ડિવિઝન, જિલ્લા અદાલતો, હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટ, આ તમામ સ્તરની અદાલતોની જોગવાઈ ભારતીય બંધારણમાં કરવામાં આવેલી છે. અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટને લાગે વળગે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કોઈ બાબત પરત્વે અથવા તો કોઈ કાયદા પરત્વે, કાયદા નિયમ પરત્વે, કોઈ હકીકત પરત્વે કોઈ નિર્ણય આપ્યો હોય તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટના તાબા હેઠળની તમામ કોર્ટોને બંધન કરતા અને આખરી છે. ભારતની તમામ હાઈકોર્ટ, દરેક રાજ્યોમાં આવેલી હાઈકોર્ટને પણ એ બંધન કરતા છે. તો જૂના જમાનામાં જે પ્રિવી કાઉન્સિલ હતી કે પ્રિવી કાઉન્સિલ જે અદાલત હતી, એનો આધુનિક સમયમાં ભારતની સુપ્રીમ કોર્ટ એનું સ્થાન લીધું. તો ભારતની સુપ્રીમ કોર્ટ કે જુદી જુદી હાઈકોર્ટો પણ એના સમક્ષ જે વાદ આવે, જે કેસો આવે, એ અંગે જે પોતાનો નિર્ણય કરે તો એ નિર્ણય પણ એક કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે અને હાઈકોર્ટના તાબા હેઠળની તમામ કોર્ટોને એ હાઈકોર્ટનો નિર્ણય બંધન કરતા હોય છે. દાખલા તરીકે ગુજરાતની હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો હોય કોઈ બાબત પરત્વે, એ કરારના કાયદા અન્વયે આપ્યો હોય કે સ્ટેમ્પ એક્ટ અન્વયે આપ્યો હોય કે મિલકતના વ્યવહારો અંગે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અન્વયે આપેલો હોય નિર્ણય, કે ભારતીય બંધારણ અન્વયે કોઈ નિર્ણય આપેલો હોય, તો સબઓર્ડિનેટ કોર્ટને એ હાઈકોર્ટનો નિર્ણય બંધન કરતા છે. તો આ બીજો સોર્સ થયો જેને આપણે કહીએ છીએ પૂર્વ નિર્ણય, પ્રેસિડેન્ટ્સ જેને કહેવામાં આવે છે. ત્રીજો સોર્સ થયો એ કસ્ટમ, રૂઢિ. દોસ્તો, કાયદામાં એવું કહેવાય છે કે અમુક સંજોગોમાં રૂઢિ એ કાયદા કરતાં મહાન છે. પરંતુ ક્યારે? કે જ્યારે એ રૂઢિ ઘણા લાંબા સમયથી પુરાતન હોય અને એક ધારી એને લોકો દ્વારા, મોટાભાગના લોકો દ્વારા પાડવામાં આવતી હોય, કોઈ પણ જાતના વિઘ્ન વગર, કોઈ પણ જાતના અવરોધ વગર, કોઈ પણ જાતના વિરોધ વગર, તો આ રૂઢિ પણ એ કાયદાનું પ્રબળ સ્થાન લે છે. તેનું ઉદાહરણ, વિદ્યાર્થી મિત્રો, એ ભારતીય કરારનો કાયદો. એ આખા કસ્ટમરી લો ઉપર આખો કાયદો ઘડાયો છે. જેમ પૂર્વ નિર્ણય હોય, આ પૂર્વતર કાયદો એ આખો પૂર્વ નિર્ણય ઉપર ઘડાયેલો કાયદો છે. પ્રિવી કાઉન્સિલે અને હાઉસ ઓફ લોર્ડે જે ચુકાદાઓ આપેલા છે તેનું સંહિતાકરણ કર્યું, તેનું એકીકરણ કર્યું, એટલે અપકૃત્યનો કાયદો અસ્તિત્વમાં આવ્યો. અને એ કાયદો પણ ઘણો અગત્યનો છે. પૂર્વ નિર્ણયનો જો આપણે દાખલો લઈએ તો એ સારામાં સારો દાખલો અપકૃત્યનો કાયદો છે. અને રૂઢિનો આપણે વાત કરતા હોઈએ કે ઉદાહરણ કરે એ કસ્ટમરી લો, એ કરારનો કાયદો, એ એનું સારામાં સારું ઉદાહરણ છે. તો આ ત્રીજું પણ એક અગત્યનું ઉદ્ગમ સ્થાન છે કાયદા અંગેનું.
તો કસ્ટમના જે સિદ્ધાંતો છે કે નિયમો છે, રૂઢિના કોઈ નિયમો કે સિદ્ધાંતો છે, અથવા પૂર્ણવાદના નિર્ણય કે સિદ્ધાંતો છે, કે વિધિ વિધાનના પૂર્વ નિર્ણયો કે સિદ્ધાંતો છે, તે તમામ સિદ્ધાંતો, તે તમામ નિયમોનો ભાવાત્મક રીતે અભ્યાસ, વૈચારિક રીતે અભ્યાસ અને ખાસ કરીને વિશ્લેષણ રીતે અભ્યાસ એ વિધિશાસ્ત્રમાં કરવામાં આવતો હોય છે. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો સમગ્ર વિધિશાસ્ત્રના જ્યુરિસ્પ્રુડન્સના બે ભાગ પાડી શકાય છે. એક તો આખી થિયરી, એમાં કાયદાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અમુક વિધિ મીમાંસકો દ્વારા. કાયદાના ઉદ્ગમ સ્થાનોની ચર્ચા કરવામાં આવતી હોય છે. કાયદો અને નીતિ વચ્ચે શું તફાવત છે એની ચર્ચા કરવામાં આવી છે. તો એ આખો એક થિયરીનો ભાગ છે. જ્યારે બીજો વિષય કાયદાના સામાન્ય સિદ્ધાંતોનું વ્યાખ્યા આપવામાં આવેલી છે, એનો ખ્યાલ સમજાવવામાં આપેલો છે. જેમ કે અધિકારો, ફરજો, ઉપેક્ષા, જવાબદારીઓ, આ તમામ બાબતો એ સામાન્ય રીતે કાયદાના ખ્યાલો છે. દાખલા તરીકે અધિકાર, તો અધિકારનો અર્થ શું થાય છે, તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તેનો ખ્યાલ કેવો હોવો જોઈએ, તેનો જીવન રીતે અભ્યાસ એ વિધિશાસ્ત્રમાં કરવામાં આવતો, કારણ કે એ કાયદાનો ખ્યાલ છે. કરારના કાયદા કે અપ્રકૃતના કાયદામાં વ્યક્તિના કયા વિશિષ્ટ અધિકારો આપવામાં આવેલા છે કે વ્યક્તિને કઈ વિશિષ્ટ ફરજો નાખવામાં આવેલી છે, એનો અભ્યાસ